બિહારમાં નેશનલ હાઈવે 27 પર ગમખ્વાર અકસ્માત કાર ઓવરબ્રિજ પર ડિવાઈડર સાથે અથડાતા બની ઘટના અકસ્માતમાં 3 લોકોના થયા મોત સ્કોર્પિયોમાં 7 લોકો હતા સવાર પોલીસે વધુ તપાસ હાથ ધરી તમિલનાડુના હોઝુરમાં દવાના ગોડાઉનમાં થઈ ચોરી તો ચાદર લપેટીને આવેલા ચોરી ₹60,000ની કરી ચોરી ઘટના સીસીટીવીમાં કેદ થઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી બનાસકાંઠામાં સાંસદ જ્ઞાનીબેને પોલીસ પર સાધુ નિશાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના પોલીસ સામે ગંભીર આક્ષેપ કહ્યું પોલીસ ધારે તો 12 કલાકમાં બંધ કરાવી શકે છે દારૂ પોલીસના હાથ હપ્તા રાજથી બંધાય છે અપાય છે ટાર્ગેટ કચ્છના લેબર કોલોનીમાં ઝડપાયું ગેરકાયદેસર ડીઝલ વેચાણ તો ખાવડા એનટીપીસી લેબર કોલોનીમાં ગેરકાયદેસર ડીઝલ વેચાણ ઝડપાયું એલસીબીએ 2 ઇસમોને 26 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપ્યા તો ટેન્કરમાંથી નોઝલ પંપ વડે વાહનોમાં ભરાતું હતું ડીઝલ કચ્છમાં આડેસર પોલીસે 52 લાખથી વધુનો ગાંજો ઝડપી પાડ્યો 100 કિલો ગાંજા સાથે એક આરોપીની કરાઈ ધરપકડ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે હાથ ધરી કાર્યવાહી દ્વારકાના ખંભાળિયામાં દુકાનદારનું હેવાનિયત ભર્યું કૃત્ય નાસ્તો લેવા માટે આવેલી સગીરા સાથે 52 વર્ષીય દુકાનદારે કર્યા આડપલા પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી આરોપીને કર્યો જેલ હવાલે અમદાવાદમાં વૃદ્ધાની સોનાની કડી તોડી ફરાર થતી ટોળકી ઝડપાઈ ઈસનપુર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી 5 ગુનાનો ઉકેલ્યો ભેદ સોનાની 5 કડી અને બાઇક સહિત 1,15,000નો મુદ્દામાલ કરાયો